સુરતમાં આગામી સમયમાં ગણેશોત્સવનું આયોજન કરાનાર છે, ત્યારે ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં અલથાણ ખાતે ગણેશોત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશોત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો દ્વારા ગણેશ આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ વિરલ ગોટીવાલા, હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે ખટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી। આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને ખટોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી, જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે।